તો જય દ્વારકાધીશ બધાને. આપણે જાય છીએ અત્યારે પ્રયાગરાજ. જો આ રહ્યા કાનભાઈ, આ અર્જનભાઈ, આપણે વાલાભાઈ સરપંચ. તો ભાઈ જમી લીધું છે અને હવે હાલતા થઈ ગયા છે. આપણે પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા છે. આપણા વાલા જો આ ભાવેશભાઈ છે, અહીંયા આપણે અર્જન કાકા હે. જો આ રહ્યા. હું ક્યાં મજામાં? કઈ બાજુ ઉપડા? આપણે મેળામાં, કુંભનો મેળો. વાહ ભાઈ વાહ. જો આપણે 5 જણા છે, એ અમે અને 3 આ લોકો મેળામાં જઈને મળીએ. તો જો ભાઈ અત્યારે આપણે ઓન રોડ હઈ પ્રયાગરાજ માટે નીકળી ગયા છે. આ આપણે જો ભાવેશભાઈ અહીં બેઠા છે. જો આ રહ્યા ભાવેશભાઈ અને આ અમે નીકળી ગયા. અને અર્જન કાકા વાહે ફાંકી બનાવે છે. ઊભા રહે એટલે અર્જનભાઈ સાથે આપણે મુલાકાત કરશું 100%. તો જો ભાઈ ચોટીલા ભૂકું છે. આપણે અત્યારે 11 જેવું વાગી ગયું છે. ચોટીલા ભૂકું હોય અને જો ભાવેશભાઈ આપણે ફાંકી આગળ બનાવી છે અને આપણે ખવડાવે છે. હવે તમને આગળ સીએનજી પંપે મળીએ આપણે. હવે જો આમાં સીએનજી નાખવાની જરૂર છે એટલે હમણાં થોડીક વારમાં તમને પાછા મળી જાય. ભાઈ અત્યારે ચા પીવા ઊભા રહી ગયા છે. આપણે ચોટીલા ગેસ આપણે આગળ પંપ હતો ત્યાં પુરાવી લીધો. ત્યાં ટાઈમ નહોતો. અત્યારે આપણે ચોટીલા હોય અને જો આપણી ગાડી આમ જગમારા મારે છે. જો આ હાઈવે તો ભાઈ અત્યારે આપણે જો ચોટીલા પીગા હોય અને અત્યારે જો આપણે ગાડી પડી છે અને ભાવેશ જીલકાઈ ત્યાં ઊભો છે દુકાને. એટલે આપણે અત્યારે જો ગાડી તરફ જાય છે અને હવે આપણે અહીંથી નોનસ્ટોપ ખેંચી લેવાની થાય છે. અહીંથી હવે નોનસ્ટોપ અમદાવાદ લગન હાલવું હોય. અમદાવાદ સીએનજી નાખીને પછી ઉદયપુર જવાનું થાય છે. ઉદયપુર જઈને વિચારીએ શું કરવું, રોકાવું કે જવું એમ. હવે આગળ જોઈ શું થાય. ભાઈ જો આપણે રૂટ આમ હાલે જ છે. નીકળી ગયા હોય હવે અમદાવાદ બાજુ જાય. આપણે જો આમ કંડક્ટર હેવી ગોતવાનું હોય, નબળો નહીં હાલે. આપણે સમજાણું કિલોમીટર બહુ જાજા કાપવાના છે આપણે. અર્જુન કાકા આપણી વાહે જ બેઠા છે. હું કે અર્જુન કાકા મજા ને મજા એવા રાખે. તો ભાઈ અત્યારે આપણે ગાંધીનગર પૂગી ગયા હોય અને હવે જો ચા પીવા ઉભા રહ્યા હોય. આગળ ચા પીને આપણે આમ કપાવવાની છે. આજે જેટલા કપાય એટલા કાપવાના છે. પછી ક્યાંક હુઈ જવું કે અર્જુન કાકા? હુઈ જ જવાનું ને. તો વાંધો. અત્યારે જો અમે ગેસ ભરવા ઉભા રહ્યા છે. આ આપણા અર્જુન કાકા જો આમ ભાવે ચાલ્યો આવે. હાલે પૈસા દેવી ગયા. હાલો તો બેહો હાલો. હા ને ફ્લાઇટ ટુ યુપી. ભાઈ હવાર પડી ગઈ છે આપણી. રાજસ્થાન ભોગી ગયા હે. શું કે ભાવે જો વાંધો નહીં. જો સરપંચ અત્યારે ઘાટમાં હાલે ગાડી. જો આ ગાડી જો આમ કેવી રીતે ચાલે. જો આ ઘાટમાં હા આવી રીતે છે. હા ભાઈ નજારો જોઈએ જેવો છે કાયદેસર. જોઈ લ્યો અત્યારે જો આમ ઘાટમાં હાલે છે. અત્યારે આપણે ઉદયપુર બાયપાસ લઈ લીધો હે અને આપણે અત્યારે જાય છે સાવરિયા શેઠ. હા શેઠોના શેઠ સાવરિયા. ભાઈ સાવરિયા શેઠ પૂગી ગયા હે આપણે. ભાઈ અત્યારે આપણે ચિત્તોડગઢ પૂગી ગયા હે અને જો આ કિલ્લા માથેથી વ્યૂ છે. આ બધે મજા જ એવા રાખે છે. જોઈ લો આવી રીતે છે બધું. અને જો આપણી માણકી જો આ પડી. જો ફાંકીને સામાન અહીં ખુલી ગયો હે
અને આપણે રૂમ લઈ લીધો હે. ઓકે અર્જુનભાઈ ભાગી બનાવો છો?